પોરબંદરના એકમાત્ર ફૂલ સાઇઝ અને કલરફુલ સાંધ્ય દૈનિક આજકાલનો આજે 22મો જન્મદિવસ છે। 21 વર્ષ પૂર્ણ કરીને 22માં શુકનવંતા વર્ષમાં પ્રવેશ કરી રહેલા આજકાલનો જન્મદિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ સેવા કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો છે। પોરબંદર એ ગાંધીજીની જન્મભૂમિ છે અને ગાંધીજીએ વિશ્વને સ્વચ્છતાનો સિદ્ધાંત આપ્યો છે, ત્યારે ગાંધીજીની એ જ ભૂમિને સ્વચ્છ બનાવવા માટે પરપ્રાંતમાંથી આવેલા સફાઈ સૈનિકોના બાળકોને ચીફ ગેસ્ટ તરીકે આજકાલ કાર્યાલય ખાતે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના હાથે કેક કટિંગ કરાવવામાં આવ્યું હતું। શહેરને સ્વચ્છ રાખનારા આ સફાઈ સૈનિકોના બાળકો માતા પિતા કામે જાય ત્યારે તેમની સાથે જતા હોવાથી અસ્વચ્છ બની જાય છે, આથી બાળકોને સ્વચ્છતા કીટ અર્પણ કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ ધોમધકતા તાપમાં ઉઘાડા પગે તેઓ આંટાફેરા કરતા હોય છે, આથી ચપ્પલ પણ આપવામાં આવ્યા હતા। પોરબંદર આજકાલના જન્મદિવસ નિમિત્તે તેમને વિશેષ ગિફ્ટ અર્પણ કરીને આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી અને સહતંત્રી જિગ્નેશ પોપટે તેમની ટીમ સાથે આ અનેરું આયોજન હાથ ધર્યું હતું, ત્યારે પોરબંદર આજકાલની આ સેવા પ્રવૃત્તિને સૌ શહેરીજનોએ બિરદાવી છે।